જે રીતે પેટ્રોલ અને ડીઝલની જે અછત છે તે વર્તાઈ રહી છે, તેવામાં અનેક વાહન ચાલકો સહિત ખેડૂતો છે તે મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે. એટલે આપણી સાથે અત્યારે જે જગતના તાત એટલે જે ખેડૂતો છે તે આપણી સાથે છે, એમની સાથે અત્યારે સીધી જ વાત કરીશું. ચોક્કસ જે રીતે અત્યારે એક બાજુ જે ડીઝલ છે તેનો ભાવ વધવા જોવા મળી રહ્યો છે, એક બાજુ અછત પણ જોવા મળી રહી છે. તેવામાં જ અત્યારે જે રીતે ઉનાળુ સિઝનની જે કાપણીનો જે સમય આવ્યો છે, ત્યારબાદ વાવણી પણ કરવાની છે, તો ખેડૂતને અત્યારે કેવી પરિસ્થિતિ છે ડીઝલને લીધે? પરિસ્થિતિ તો ખૂબ ખરાબ છે. ખેડૂતો ટ્રેક્ટર લઈને 4-5 કિલોમીટર દૂર પેટ્રોલ પંપે ડીઝલ ભરાવા જાય. અહીંયા જાય એટલે ડીઝલ હોય ના, એટલે 1 લીટર ડીઝલ બાળીને પાછા આવે. એટલે સરકારને તો ખાસ એ ભલામણ છે કે ગમે તે કરો, પણ ખેડૂત અને ટ્રાન્સપોર્ટને ડીઝલ વગર ઊભા મત રાખો, ન કે આખા ગુજરાતનું આખા દેશનું અર્થતંત્ર ખોરવાઈ જાય. હોમી બાજરીની સિઝન આવે છે, વાઢવાનું ખેડૂતોએ ચાલુ કરી દીધું છે. હમણાં હાલ થ્રેશરોની જરૂર પડશે. જો એ ટાઈમસર થ્રેશરોવાળાને ડીઝલ નહીં મળે તો સમજો કે કદાચ વરસાદ થઈ જાય તો એ બધાનો હાથમાં આવેલો કોળિયો છીનવાઈ જાય. એટલે સરકારને ખાસ ભલામણ છે કે જે મંત્રીઓ એમ કહે છે ને કે ડીઝલની કોઈ અછત છે નહીં અને ચિંતા કરવાની જરૂર નથી, એ ખોટા ભ્રમમત રાખો. ખેડૂતોને ના થાય એમ હોય તો પહેલેથી કહો કે ભાઈ અમારાથી સગવડ થાય એમ નથી, તો ખેડૂત એની રીતે પોતાની રીતે ગમે એટલા કિલોમીટર લોબે જવું પડશે તો એ ડીઝલ લાવી અને એની વ્યવસ્થા કરશે. પણ કોઈ ભ્રમ રાખવાવાળી વાત ના કરતા ખેડૂતોને, એવી સરકારને ભલામણ છે. ચોક્કસ ખેડૂતો અત્યારે મુશ્કેલીમાં મુકાયેલા છે. અત્યારે ઉનાળુ જે સિઝન છે તેની જે કાપણીની જે શરૂઆત થઈ રહી છે, તેવામાં પણ અત્યારે ડીઝલની જરૂર પડતી હોય છે. કેવી મુશ્કેલી છે? હાલમાં જોરદાર મુશ્કેલી પેદા થઈ છે, કારણ કે વાવણી ચાલુ છે ને એક બાજુ થ્રેશરનું કામ ચાલુ છે બાજરીમાં. જો ટાઈમસર ડીઝલ ન મળે એટલે થ્રેશર ના લાગે એટલે બાજરી ન નીકળે. જો બાજરી ન નીકળે તો હવે 10 દિવસ નીકળી જાય, તો આવતા 10 દિવસ પછી વરસાદ ચાલુ થવાના કારણે બાજરીને બગાડ થાય. બાજરીનો બગાડ થાય એટલે ખેડૂત પૂરેપૂરો ખર્ચ કરી દીધું હોય અને પૂરેપૂરું એને 0.0 એમાંથી વળતર મળે એટલે ખેડૂત પાયમાલ થઈ જાય. અને ખેડૂત પાયમાલ થાય એટલે બીજી ખેતી પણ ન કરી શકે. અને ખેડૂત જ્યારે પાયમાલ થાય એટલે સમજી લો કે આખા દેશ પાયમાલ થવાની આરા ઉપર છે, એવું સમજવું. ચોક્કસ જે રીતે અત્યારે તો ખેડૂતો માગ કરી રહ્યા છે, જે પ્રકારે અત્યારે જે સિઝન ચાલી રહી છે, મહત્ત્વનું કે જે બાજરી કાપણીની સિઝન ચાલી રહી છે, અત્યારે પેટ્રોલ જે ડીઝલનું ખૂબ જ જરૂર પડતી હોય છે. ટ્રેક્ટરો દ્વારા જે ડીઝલ વપરાતું હોય છે, અછત પણ વર્તાઈ રહી છે. કેવી મુશ્કેલી? અત્યારે બાજરી અને ઉનાળુ સિઝનની મગફળી વગેરેની કાપણીની સિઝન ચાલી રહી છે, અને દરેક ખેડૂત માટે એક દિવસ કિંમતી હોય છે, કેમ કે સામે વરસાદનું વાતાવરણ હોય છે. હવે જો ખેડૂત ડીઝલના કારણે 4-5 દિવસ કે લેટ પડે અને તો એના મજૂર અટવાઈ જાય, અને જો સામે ભૂલથી પણ વરસાદ આવી જાય તો ગયા વખતની જેમ ખેડૂત ફરી પાયમાલ થઈ જાય. એટલે કે ડીઝલની તાત્કાલિક જરૂર છે ટ્રાન્સપોર્ટેશન માટે, ખેતર ખાલી કરવા માટે અને તૈયાર માલ ઘરે લઈ જવા માટે, અને ગંજ સુધી વેચવા માટે પણ ડીઝલની તાત્કાલિક જરૂર છે. અને સરકાર ઘટતું કરે કે ખેડૂતને ડીઝલમાં ક્યારે અટવાય ના એવી એક વ્યવસ્થા તાત્કાલિક ઊભી કરે, એવી આપણી સરકાર સામે માગણી છે. ચોક્કસ અત્યારે તો ખેડૂત છે તે ડીઝલની અછત ના વર્તાય તેવી સરકાર જોડે માગ કરી રહ્યા છે. આપણી સાથે જે ખેડૂત પણ છે ને પોતે ટ્રેક્ટર પણ ધરાવે છે, ખેતી કરે છે. ચોક્કસ જે રીતે ટ્રેક્ટર લઈને આપ ખેતી પણ ખેડો છો, અત્યારે ડીઝલની અછત છે, એક બાજુ ખાતરના પણ ભાવ વધેલા છે. એટલે અત્યારે પહેલાં શું કલાક દીઠ ભાવ હતો ને અત્યારે કેવા પ્રકારનો ભાવ લેવામાં આવે છે આ ડીઝલના અછતને લઈને, ભાવ વધારાને લઈને? પહેલાં અમારા લગભગ 900 રૂપિયાના ભાવ ચાલે છે હાલ ખેડવાના. પણ જો ડીઝલના ભાવ વધે તો પછી એની સાથે સાથે ગેરેજોના ભાવ જે ખર્ચા હોય એ વધી જાય છે, ઓઇલના ખર્ચા વધી જાય છે, પછી ડીઝલના ખર્ચા વધી જાય છે. એટલે અમારે ના છૂટકે પછી ખેડૂત જોડેથી ભાવ વધારે લેવો પડે છે. એટલે સરવાળે એ બોજ નાના ખેડૂત ઉપર જ પડે છે. એટલે સરકાર આની અંદર થોડું નિયંત્રણ લાવે અને આ કૂદકે ને ભૂસકે જે ભાવો વધારવાનો ટ્રેન્ડ ચાલુ છે એને થોડો કંટ્રોલ કરે, ન કે ખેતી આવતા દિવસોની અંદર સાફ થવાની એ વાત પાકી છે. ચોક્કસ. તો આ જે તે જગતના તાત હતા ને એમની સાથે સીધી જ વાત કરી હતી. અત્યારે ખેડૂતોનું કહેવું છે કે જે રીતે અત્યારે પેટ્રોલ ડીઝલની અછત છે, ઉનાળુ જે કાપણીની સિઝન ચાલી રહી છે, થોડાક સમયમાં ચોમાસું સિઝનની જે વાવણીની શરૂઆત થશે, તેવામાં જ જે ખેડૂતો છે તેમને ડીઝલની જરૂર પડશે. ટ્રેક્ટર દ્વારા જે ખેડાઈ કરાતી હોય છે તેને લઈને અત્યારે મોંઘવારી પણ વધી છે. એટલે અત્યારે તો ખેડૂતો કહી રહ્યા છે કે સરકાર દ્વારા ક્યાંક ને ક્યાંક થોડું ભાવ ઓછો કરવા, અછત છે તે અછતની કમી કરવામાં આવે તેવી ખેડૂતો છે તે અત્યારે માગ કરી રહ્યા છે. રતનસિંહ ઠાકોર.